સંજય અખાણીની ક્લિનિકનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા ચકચાર, લોકોના આરોગ્ય સાથે છેડા। પાટણ રાધનપુર શહેરમાં આરોગ્ય માટે ખતરનાક એવી ગંભીર બેદરકારી સામે આવી છે। શહેરના હાઈવે 4 પર આવેલી નવજીવન ક્લિનિકના મેડિકલ વેસ્ટ જેમ કે વપરાયેલા ઇન્જેક્શન, દવાઓ, વાઇગ્રા ટેબ્લેટ્સ અને એક્સપાયર દવાઓ જાહેરમાં ફેંકાતા લોકોમાં ભારે રોષ નીકળ્યો છે। સાતુન રોડ નજીક પાલિકાની કચેરી ભરતી ગાડીમાં આ ક્લિનિકનો બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો હોવાનું પુરાવા મળતા હેલ્થ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે। સ્થળ પરથી મળેલા ફોટા અને સાક્ષ્યો મુજબ કચરામાંથી સ્પષ્ટપણે મેડિકલ સામગ્રી મળી આવી છે। આ પ્રકારનું વેસ્ટ નિયમ મુજબ અલગ રીતે નિકાલ કરવો જરૂરી હોય છે, પરંતુ તેને સામાન્ય કચરામાં ફેંકી દેતા નાગરિકોના આરોગ્યનો સીધો ખતરો ઉભો થયો છે। લોકોનું કહેવું છે કે જો આ રીતે મેડિકલ વેસ્ટ ખુલ્લેઆમ ફેંકાશે તો રોગચાળા ફેલાવાની આશંકા નકારી શકાય નહીં। હેલ્થ વિભાગ તથા રાધનપુર પાલિકાની બેદરકારી સામે ભારે આક્રોશ ફેલાયો છે અને લોકો ડોક્ટર સંજય અખાણી તથા ક્લિનિક સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવી છે। આ સમગ્ર ઘટનાએ તંત્રની આંખ ઉઘાડવાની જરૂર છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું હવે હેલ્થ વિભાગ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી હંમેશની જેમ આ મામલો દબાવી દેવામાં આવશે। નાગરિકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક તપાસ કરી કડક પગલાં લેવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવો જોખમી કિસ્સો ફરી ન બને। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર, પાટણ। ડોક્ટર નું હતું ને જાવંત્રી વાળા, એ શું માલ ભરી લાયા બતાવો છો। નાખો છો થોડું થોડું નેચે, એમાં શું શું નીકળે। શું નામ છે ડોક્ટર નું? ખબર નથી। હાઈવે 4 રસ્તા જાવંત્રીના ડોક્ટર છે, એમનું જ છે ને માલ? એમના દવાખાનાનો માલ હતો। એટલે નગરપાલિકા મારી ભરવામાં આવે જે ડોક્ટરોનો વેસ્ટેજ માલ છે। વેસ્ટેજ માલમાં આપણે ઇન્જેક્શન ના આવે, આમાં અંદર ઇન્જેક્શન ના આવે, બાટલા ના આવે, ખોખા બોખા આવે, બાટલા ના આવે, ઇન્જેક્શન ના આવે। હા, વેસ્ટેજમાં તો બધું છે। બાટલા ના આવે, ખાલી ઇન્જેક્શન ના હોય એવું બાટલા ના આવે। આપ નગરપાલિકામાંથી આવો છો ગાડી લઈને, તો આજે અંદરથી અમને એક સિરિંજ મળી છે અને એક ટેબ્લેટ એવી મળી છે જે ખરાબ ઉપયોગમાં લેવાતી હોય છે। આ ટેબ્લેટનો ઉપયોગ ડોક્ટરો કરી શકતા નથી કે વેચાણ કરી શકતા નથી, અને વેસ્ટેજ કચરો જ્યાં ત્યાં નખાય નહીં, અને એ પણ પાલિકાની ગાડીમાં નખાઈ રહ્યો છે। એ બાબતે તમે શું કહેવા માંગો છો? અમે તો સાહેબ એમ કહેવા માંગીએ છીએ, અમારે કચરાની ગાડીએ મને કચરો લેવા સાહેબો મૂકે એટલે અમે એમને કહી દઈએ ભાઈ કચરો નાખી જાઓ। હવે કચરા અંદર શું આવે શું નથી આવતું આપણે ક્યાં એમાં જોઈએ છીએ। હવે હાલ અત્યારે આ ગાડી આવી, એમની અંદર સિરિંજ મળી છે અને અમુક દવાઓ જે મળી છે ગેરકાયદેસર ચાલતી હોય એવી, તો આ દવાઓ તમે ક્યાંથી લાવ્યા? દવાખાના વાળા નાખ્યું એના અંદરથી। આપણને શું ખબર કે દવા અંદર કઈ કઈ દવા આવે, શું આવે, આપણને કઈ ખબર નથી। કઈ જગ્યાએથી આ માલ આવ્યો હતો? હાઈવે ઉપરથી। શું નામ છે ડોક્ટરનું? સંજયભાઈ ઠક્કર છે ને, ત્યાંથી આવ્યો હતો। ઓકે, તમારું નામ? મારું નામ નરેશભાઈ લાલાભાઈ।